નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ચર્ચા નિર્ણય. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એમ 2024માં બે ગઠબંધન વચ્ચે સીધી ટક્કર થવાની છે અને કાંટાની ટક્કર થવાની છે. કારણ કે આ વખતે એનડીએ તો છે જ, પરંતુ જે યુપીએ હતું તેનું નામ બદલાઈ ગયું 18મી તારીખે, એટલે કે મંગળવારે જે પ્રમાણે બેઠક યોજાઈ હતી વિપક્ષોની અને ભાજપ વિરોધી પક્ષોની, અને જે પ્રકારે નામ બદલવામાં આવ્યું અને ઇન્ડિયા કરવામાં આવ્યું, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ ઇન્ડિયા. આ એનડીએ અને ઇન્ડિયા વચ્ચે સીધી ટક્કર થવાની છે. વિપક્ષો તમામ એક થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષોમાં પણ ક્યાંક હજી ફૂટ દેખાઈ રહી છે. બેંગલુરુમાં 26 વિપક્ષી દળોની બેઠક અને દિલ્હીમાં બીજેપીની આગેવાની હેઠળની એનડીએના 38 ઘટક દળોની બેઠકમાંથી જો કોઈ સ્પષ્ટ થતું હોય તો તે એ છે કે બંને પક્ષોએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. જે પક્ષો બંને પક્ષો સાથે ઊભા હતા તે લોકસભાની ચૂંટણી સુધી જ્યાં છે ત્યાં જ રહેશે કે કેમ તે તો સમય જ કહેશે. કારણ કે આપણા દેશમાં પક્ષ બદલવાનો ખેલ છેલ્લી ઘડી સુધી ચાલતો હોય છે. બેંગલુરુમાં ભાજપ વિરુદ્ધ એક જૂથ થયેલા પક્ષોએ તેમના જોડાણને ઇન્ડિયા એટલે કે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ નું નામ આપ્યું. ખબર નથી કે આ ગઠબંધન યુપીએ જેવું હશે કે નહીં, પરંતુ આ નામ સાથે એવો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વિરોધ પક્ષો ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ નામકરણથી વિરોધ પક્ષોને કેટલો રાજકીય ફાયદો થશે અને જનતાને કેટલું આકર્ષિત કરશે તે કહેવું મુશ્કેલ છે. બાય ધ વે, ગઠબંધનનું નામ નક્કી કરવું પૂરતું નથી. કોંગ્રેસ પ્રમુખે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે મુંબઈમાં યોજાનારી આ ગઠબંધનની આગામી બેઠકમાં 11 સભ્યોની સંકલન સમિતિની રચના કરાશે અને તેની ઓફિસ પણ દિલ્હીમાં બનાવાશે. સંકલન સમિતિના અધ્યક્ષ પણ કોઈક બનશે તે સ્પષ્ટ છે. તેનાથી નક્કી થશે કે ગઠબંધનની કમાન કોણ આપશે. જે રીતે એવું કહેવામાં આવ્યું હતું કે ગઠબંધનનું નામ રાહુલ ગાંધી દ્વારા સૂચવવામાં આવ્યું હતું, તો એવું લાગે છે કે તેમને ગઠબંધનના નેતા તરીકે આગળ કરવામાં આવે. ભવિષ્ય કહેશે કે અન્ય વિપક્ષી નેતાઓ રાહુલ ગાંધીને મહાગઠબંધનના નેતા તરીકે સ્વીકારશે કે કેમ. વિપક્ષી પાર્ટીઓ એકતાની ગમે તેટલી વાતો કરે, તેમના માટે ગઠબંધનના નેતા એટલે કે વડાપ્રધાનનો ચહેરો પસંદ કરવાનું કામ સરળ નહીં હોય. તેમની સામે એ પણ પડકાર છે કે તેઓ કયા એજન્ડાને ચર્ચાની મદદથી ચૂંટણી મેદાનમાં ઉતરશે. મોદી સરકાર લોકશાહીને કચરી નાખવાનું અને બંધારણનો નાશ કરવાનું જે કામ કરી રહી છે તેની સામે અમે એક થઈને લડવા મક્કમ છીએ એમ કહીને જ કામ નહીં થાય. જ્યારે વિપક્ષ પાસે વૈકલ્પિક એજન્ડા સાથે વડાપ્રધાન પદનો ચહેરો રજૂ કરવાના પડકારનો સામનો કરવો પડે છે, જે પોતાને એક સાથે રાખીને લોકોનું ધ્યાન ખેંચી શકે છે. ત્યારે એનડીએ પાસે નરેન્દ્ર મોદીમાં લોકપ્રિય વડાપ્રધાનનો પદનો ચહેરો છે. તેમની લોકપ્રિયતા ભાજપ માટે મોટી તાકાત છે, પરંતુ એનડીએના ઘટક પક્ષો જે રીતે લાંબા સમય પછી મળ્યા અને નવા સાથી પક્ષોને જોડવાનો પ્રયાસ કર્યો તે દર્શાવે છે કે ભાજપ વિરોધ પક્ષોની પહેલને ગંભીરતાથી લઈ રહી છે. તે પણ સ્વીકારવું જોઈએ, કારણ કે છેલ્લા 9 વર્ષમાં મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી તમામ સિદ્ધિઓ પછી પણ તેને એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવો પડી શકે છે. તો દર્શક મિત્રો, જે રીતે આખી આ જે બે સત્તાધારી પક્ષ અને વિપક્ષ એ લોકોના ગઠબંધનની બેઠક યોજાઈ 17 અને 18 તારીખે બેંગાલુરુમાં ભાજપ વિરોધી પક્ષો એટલે કે ભૂતપૂર્વ યુપીએ અને વર્તમાન ઇન્ડિયા એ લોકોની બેઠક યોજાઈ, નામ નક્કી કરાયું. એવું ચર્ચાતું હતું કે આ જે બેંગાલુરુમાં બેઠક મળી રહી છે તેમાં મોટાભાગના એજન્ડા ક્લિયર કરવામાં આવશે. વડાપ્રધાન પદના તરીકેનું પણ નામ નિશ્ચિત કરવામાં આવશે. સાથે સાથે સંકલન સમિતિ કે જે કંઈ કોમન મિનિમમ પ્રોગ્રામ હશે એ બધા નક્કી કરવામાં આવશે. અને સાથે એવું પણ નક્કી કર્યું હતું સીટ શેરિંગ પણ કરવામાં આવશે. પરંતુ આ કશું ન થયું. હવે એ ત્રીજી બેઠક મુંબઈમાં યોજાશે. એમાં જે પ્રકારની બેઠક યોજાઈ, જેમાં અને 11મી તારીખે જે બેઠક 11 સભ્યોની સંકલન સમિતિ બનાવવાનું નક્કી કરાયું છે તે મુંબઈની બેઠકમાં થશે. ત્રીજી બેઠક યોજાવાની છે અને ત્રીજી બેઠકમાં આ અંગે ચર્ચા થશે. અને આ જ મામલે એનડીએ વર્સિસ ઇન્ડિયા મામલે ચર્ચા નિર્ણયમાં આજે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક કાના બાટવા, ભાજપના નેતા પ્રવક્તા પ્રકાશ ઉપાધ્યાય અને કોંગ્રેસના નેતા પ્રવક્તા સાગર શાહ. આપ ત્રણનું ખૂબ ખૂબ સ્વાગત છે. કાનાભાઈ, સૌથી પહેલો સવાલ તમને કરું, એનડીએ વર્સિસ ઇન્ડિયા
એનડીએ એટલે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ, જેની સ્થાપના 1998માં થઈ. 25 વર્ષ પૂર્ણ થયા 18મી જુલાઈએ. અને જે પ્રકારે 25 વર્ષના ઉપલક્ષમાં બેઠકનું આયોજન થયું, એમાં નવા પક્ષો પણ ઉમેરાયા અને જે રીતે આગળ વધ્યું અને ઇન્ડિયા યુપીએનો અસ્ત થઈ ગયો, અંત આવી ગયો, ઇન્ડિયાનો ઉદય થયો. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ. આ બંને ગઠબંધનો વચ્ચે કેવી ટક્કર રહેશે, તમારા દ્રષ્ટિએ કેવું રહેશે આખું? કોઈ જોઈ પીપલ પણ ફરીએ પાડ્યું ઇન્ડિયા નામ એવું છે. આ ઘણી બધી ફરીઓ ભેગા મળીને એક નામ પાડ્યું છે ઇન્ડિયા. આમ કઈ નવું નામ છે એવું નથી. આ ઠીક છે, બે ફાયદા એમને દેખાણા હોય એમાં. એક તો એનડીએ જેવું લાગ્યું, એક એનડીએ જે છે એને એના જેવું લાગ્યું. આ જેમ ઘણી વખત કંપનીની બ્રાન્ડમાં સેમ નામ હોય ને તો સૂચના થાય એવું. અને બીજું ઇન્ડિયા એમાં જયારે આવે ત્યારે લોકોને એમ લાગે કે આખી દેશ પ્રેમી વાત છે અથવા દેશની વાત છે. ઇન્ડિયા શબ્દ પ્રત્યે સામાન્ય જે નાગરિક છે દેશનો એને ઇન્ડિયા શબ્દ પ્રત્યે લગાવો છે. એટલે એમ થતું હોય કે આ મારો દેશ છે. ઇન્ડિયા શબ્દ હવે તો આપણા મનની અંદર પણ એક સલામ કરવાની ઈચ્છા થાય, કોઈ પણ સામાન્ય માણસના મનમાં થાય. એટલે એનો એક ફાયદો એમને લેવા માંગતા હોય. અને ત્રીજો જે મહત્વનું કારણ બદલવા પાછળનું કારણ છે ને એવું હોય કે કોઈ પોતાનું નામ કે બ્રાન્ડ ન બદલ્યા. અભિજીતભાઈ, કોઈ માણસ પોતાનું નામ કે બ્રાન્ડ કોઈ બદલવા માટે ક્યારે તૈયાર થાય જયારે એ બ્રાન્ડ ખરાબ થઈ ગયું હોય. એ બ્રાન્ડનું નામ એટલું પાવરફુલ ન રહ્યું હોય એટલે બદલવું પડે. યુપીએ નું નામ ઘસાઈ ગયું. યુપીએ નું તમે યુપીએ જીતી ન શક્યા હોય, આ એક રેટોરિક એટલે આપણે રેટોરિક જ કહીએ, એ લોકોના મનમાં સેટ કરી દેવામાં આવ્યું તો યુપીએ જીતે નહીં. એટલે આ જે ઘસાયેલું નામ હતું, જે નામની કોઈ વેલ્યુ નથી રહી, બ્રાન્ડની કોઈ વેલ્યુ નથી રહી, એ બ્રાન્ડ બદલવી પડે એમ હતી. અને એ મુદ્દો આની પેલાની બેઠકમાં પણ ચર્ચાયો હતો. તમે નામ લઈ આવજો, એ ભાઈ કંઈક નવું નામ કરવું છે. એટલે બધા પોતાની નામ વિચારીને ગયેલા અને એ નામ પછી બધા ધીમે ધીમે બન્યું. અત્યારે આપણને યાદ રાખવા મુશ્કેલ પડે, ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ. આમ યાદ કરવું પડે, એક શબ્દ યાદ કરવો પડે. અને એમાં પેલો ડેવલપમેન્ટલ ની જગ્યાએ પેલું ડેમોક્રેટિક હતું ને નીતિશ કુમાર ને વાંધો ને આ બધું ઘણું બધું નાનું મોટું એમાં થયું હોય. પણ હું એવું માનું અભિજીતભાઈ કે નામ બદલવાથી કામ બદલવાથી આપણે કંઈક કરી શકીએ. નામ બદલવાથી એક છાપ જરૂર બદલાય. લોકોના મનની અંદર એમ થાય કે આ કંઈક નવું છે, આ કંઈક મારું છે. એ જે ફાયદો છે ને એ એવડો મોટો ના હોય કે જેનાથી તમે આ દેશમાં સત્તા અપાવી શકો. એ ફાયદો બે પાંચ સામાન્ય ફાયદા હોય કે જેને સુપરફિશિયલ ફાયદા હોય, એવો ફાયદો હોય. પણ પછી નામ તમે રમી રાખવાનું તમે કામનો અર્થ એ છે કે જે તમે અત્યારે દેખાવ કરી રહ્યા છો એ જો એવું નવું હોય તો એમ જ રહેવાનું છે. સામી પક્ષે એક મુદ્દો જે તમે બોલાય બહુ સાચો હતો કે ભાજપને પણ એ સમયે બેઠક બોલાવવી પડી. ભલે 25 વર્ષ પૂરા થતા પણ મને યાદ નથી 20 વર્ષ પૂરા થયા હોય ત્યારે બેઠક બોલાવી. મને એ યાદ નથી કે 10 વર્ષ પૂરા થયા હોય ત્યારે બેઠક બોલાવી. ઘણા વર્ષ ત્યારે જોઈએ છીએ આપણે. તમે જાણો છો કે લગભગ 30 વર્ષ ત્યાં રાજકારણ જોતા આવીએ છીએ. પણ આવું નથી. મને જયારે બન્યો ત્યારે મને ખબર છે, હું ઇન્ડિયન એક્સપ્રેસમાં હતો અને એક મહિલા ત્યાંથી એની આપણે એનડીએના પેલામાં છીએ એમ, તો એની બેઠક બોલાવવી પડી અને એમાં પક્ષો ઉમેરવા પડ્યા. રાજભવન ને લઈ આવ્યા, ચિરાગ પાસવાન ને લઈ આવ્યા. આમાં મોટા પક્ષ તો છે જ નહીં દાદા, મોટા પક્ષ તો બહુ ઓછા છે. એટલે બહુ ગણીને આ માંગણીની બેઠક ગણાય, બાકી નાના પક્ષ છે. તો એ આશીષ નો આંકડો હોય કે અમારી પાસે મોટો આંકડો છે, એ કરવું પડ્યું. એનો કોઈ એક મહત્વ એ છે કે કંઈક તો ભાજપને એમ લાગે છે. એમાં બે મુદ્દાઓ. એક તો ભાજપને એમ થાય કે આપણો દેખાવ ગયા વખત કરતા સુધારવો જોઈએ. નરેન્દ્રભાઈ ની હંમેશા એક વિચાર એવો હોય કે તમારો દેખાવ સુધરવો જોઈએ. તમે જે દેખાવ છે લઈ આવો તો એ કોઈ સફળતા ન કહેવાય. એટલે ભાજપ કદાચ બહુ મોટા પાયે સુધારવા માંગતું હોય. બીજું ઇન્કમ છે જેને આપણે કહીએ, એ તો પછી એક વખત હોય તો પરિણામ આવે ત્યારે ખબર પડે છે ઘણી વખત અડે છે, ઘણી વખત નડતું નથી, ઘણી વખત એ બહુ જોરદાર નડી જાય છે. પણ હું એવું માનું કે યુપીએ નામ બદલાવ્યા પછી એમાં જો એક નવો સંચાર આવે અને એ ઇન્ડિયા તરીકે કોઈ સારું કામ કરી શકે અથવા તો જુવાળ ઉભો કરી શકે, એની પાસે હજી ઓલમોસ્ટ 10 મહિના જેવો સમય છે. એ 10 મહિનાના સમયમાં એ કરી શકે તો મને લાગે છે કે ઢેર તો પડે. ચોક્કસ. પ્રકાશભાઈ, તમારી પાસે આવું,
જે પ્રકારે એનડીએની બેઠક ઘણા વખત પછી, જેમ કાનાભાઈએ કહ્યું કે વર્ષો પછી મળી હોય એવું, જે મને પણ એવું યાદ આવે છે કે એનડીએની બેઠક આ 9 વર્ષમાં તો મળી જ નથી ક્યારેય, હું માનું છું ત્યાં સુધી. હા, સંસદનું સત્ર શરૂ થતાં પહેલાં મળ્યા હોય એ વસ્તુ બરાબર છે, પરંતુ આ પ્રકારની અલગ બેઠક કરી હોય એવું યાદ નથી. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સંસદમાં અનેક વખત કહ્યું છે કે તેઓ એકલા તમામ ઉપર ભારે છે. પછી એનડીએના ઘટક પક્ષોમાં વધારો કરવાની શા માટે જરૂર પડી ભાજપને? સૌને મારા ગુડ ઇવનિંગ એન્ડ વંદે માતરમ. સૌ મિત્રોને, પેનલિસ્ટને અને આપના દર્શકોને. અભિજીતભાઈ, આમાં તમે કે નરેન્દ્ર મોદી તો પહેલા ભારે હતા, આજે ભારે છે. એકલા નરેન્દ્ર મોદી અને ભવિષ્યમાં ભારે જ રહેવાના છે. અને આ જ ઘટક જે ગઈકાલે જે એનડીએની મિટિંગમાં જે અપેક્ષિત જે રાજકીય પક્ષો હતા અને એમના નેતાઓ જે આવ્યા એ નરેન્દ્ર મોદી સાહેબનો હાથ મજબૂત કરવા, અને કેટલાક તો પહેલા એનડીએમાં જ હતા અને એનડીએમાં પાછા આવ્યા છે, એમાં એવું કઈ એમાં બે મત નથી. બીજી વાત કરું, ભારત અને ઇન્ડિયાની વાત કરીએ. આપણા વિદ્વાન આપણે બહુ મારા કરતો તો એ તો બહુ સારું બોલ્યા, અને એમને તો એ તમને કહું તો અંગ્રેજો ગયા અને એવા નામના ગૂંચવાડા કરતા ગયા અને લડાવતા ગયા, જેમ સાપ ગયા લીસોટા રહી ગયા એ વાત છે. તો ભારત તો આમાં 16મી સદીમાં જે મારી જોડે માહિતી છે, ભારતનું નામ જે છે રાજા દુષ્યંતના દીકરા ભરત ઉપર, અને બીજું જોવા જઈએ ઐતિહાસિક તો ઋષભદેવના પુત્ર પણ જૈન હતા, એમના પુત્રનું નામ પણ ભરત હતું. અને અંગ્રેજો તો કેવાય, તમને ખબર છે અંગ્રેજોએ શું કર્યું કે રવિન્દ્રનાથ ટાગોરજીનું નામ રવિન્દ્રનાથ ઠાકોરજી હતા, ઠાકુર હતા એ, પણ એમને બોલવામાં એમણે શબ્દો ભ્રષ્ટ એ કરી અને ટાગોર કરી નાખ્યું, બંગોપાધ્યાયનું બેનર્જી કરી નાખ્યું, ચટ્ટોપાધ્યાયનું ચેટર્જી કરી નાખ્યું. જે જૂના નામ છે અમુક હજી ચાલે છે, પરંતુ આ અંગ્રેજોની એક દેન છે. અને આ પૌરાણિક નામ છે ભારત. તમને ખબર ના હોય તો તમને કહું કે ભારત આપણા પૂર્વજોના યોદ્ધાઓ એ ઇન્ડિયા માટે નતા લડ્યા, જજુમ્યા, જે ઐતિહાસિક મેદાન ઉપર જે લડ્યા હતા એ ભારત માટે લડ્યા હતા, એ ભારત માટે લડ્યા હતા. ઇન્ડિયા શબ્દ મારો મિત્ર છે સાગર, તો ખાસ અમે ઘણી વાર ડિબેટમાં જોડે જોઈએ છીએ. તો તમે જુઓ તો INDI અમે જે મતલબ કરે છે તે 80% જે ગ્રામીણ વસ્તી કરી આપણા ભારતમાં, કે જેને આઈની ખબર નથી કે એમની ખબર નથી, એ લોકોને પોતાના નામનું પહેલા તો સમજણ કેવી રીતે પાડશે. અને મારા આગળના વક્તા શ્રી રાજકીય વિશ્લેષક માતાજીએ કહ્યું, માટવાજીએ, કે યુપીએ ની દિવાસળીની વાંચી ભીડી થઈ ગઈ હતી વર્ષો જૂની, અને ગજ વાગે એવી નથી, એટલે કદાચ નામ અને આ બધું બદલ્યું હશે. એવા પણ સમાચાર હતા કે નીતિશ કુમાર થોડાક નારાજ હતા, નારાજ છે, પણ હજી જાહેરમાં કહી શકતા નથી. ઘાવ પર મલમ લગાવીને હજી ચલાવી ગયા છે. અને એમને જે સ્થાનને જે 5 મુદ્દાનું બ્લુપ્રિન્ટ લઈને આવ્યા હતા એની કોઈ ગણકાર ના થઈ. અને બિહારની જે મિટિંગ કર્યા પછી જે આ લોકોએ આપણે સોનિયા ગાંધીજીને કોંગ્રેસ વાળાએ જે હાઈજેક કરી દીધી, અને એટલે માટે નીતિશ કુમાર અંદર ખાનગી નારાજ છે. એ છે ને છે. તમને કહું બીજી, જો તમે મને સમય આપો તો, કે અંદરો અંદર તો એકબીજાના ખાર છે. આ શું છે કે મુખમે રામ બગડ છોરી જેવી વાત છે. બધા મુખમે રામ રામ કહે, સારું સારું આપણે બધા ભેગા છીએ સાથે લડીશું. જયારે ટિકિટોની વહેંચણી થશે, જયારે એનું ટિકિટો કયા રાજ્યમાં કોને કેટલી ટિકિટ આપશે, કોંગ્રેસને કેટલી આપશે, જે મજબૂત ગણાય છે જે રાજ્યોના. પણ પ્રકાશભાઈ તમને રોકવા માંગુ કે જે રીતે મેં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં અનેક વખત કહી ચૂક્યા છે કે તેઓ એકલા બધા ઉપર ભારે છે. વિપક્ષની બેઠક યોજાઈ એટલે રાજકારણના ખેલાડી, કોઈ પણ અઠંગ ખેલાડી હોય ને તો વિરોધીની ચાલ ઉપર નજર રાખે. એનડીએના પક્ષોની બેઠક બોલાવવાનો નિર્ણય
કરવામાં આવ્યો એનું પાછળનું કારણ એ હતું કે ના, આ જે વિષય વસ્તુ હા, છે હા, નહીં સાંભળો, બરોબર. મારો સવાલ સાંભળો. આ જે બેઠક યોજાઈ એ બેઠકને ગંભીરતાથી ભાજપના નેતૃત્વએ ક્યાંક ને ક્યાંક લીધી હોય એવું લાગે છે. એને કારણે જ આ બેઠક બોલાવી. કારણ કે એનડીએના સાથી પક્ષોનો પણ આક્ષેપ હતો, આરોપ હતો કે અમારી ઉપેક્ષા થઈ રહી છે, અમને કોઈ અમારી સાથે કોઈ ચર્ચા કરવામાં આવતી નથી, અમને કોઈ પૂછવામાં નથી આવતું, એવા આક્ષેપો પણ થયેલા છે. અને એ આક્ષેપોને હેઠળ જ શિરોમણી અકાલી દળ અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એનડીએથી અલગ થઈ ગઈ હતી. શું કહેવું છે આ બાબતે? તમે ઉદ્ધવ ઠાકરેજીની શિવસેના અલગ થઈ એના કારણો તો બહુ 2 વર્ષ પહેલાના 2.5 વર્ષ પહેલાના તમને ખબર હશે, બધું એ તો એપિસોડ બહુ જૂનો થઈ ગયો. બરોબર, એ મુખ્યમંત્રીની લાલસા હતી. અને બીજું તમે જે અકાલી દળ કીધું એ જયારે કિસાનોનું સંઘર્ષ ચાલુ થયું અને પંજાબ હરિયાણામાં કિસાનોનું જે ત્યાંથી ઉદ્ભવ સ્થાન થયું એટલે અકાલી દળોના મનમાં એમ હતું એ પાર્ટીને કે આના લીધે રાજકીય નુકસાન થશે, એટલા માટે એનડીએમાંથી અલગ પડેલું. પણ આવતા દિવસોમાં તમે જોજો અકાલી દળ એનડીએમાં જોડાઈ જશે અને બીજા બધા ઘણા પક્ષો જોડાઈ જશે. ચોક્કસ. સાગર, તમારી પાસે આવું, યુપીએનો અંત લાવી દીધો અને ઇન્ડિયાનો ઉદય કર્યો, INDIA. એટલું લાંબુ નામ છે જે કાનાભાઈએ કીધું કે બોલવું પણ મુશ્કેલ પડી જાય છે. અમારા જેવા જર્નાલિસ્ટને જો બોલવામાં મુશ્કેલી પડતી હોય તો સામાન્ય નાગરિકને બોલવું કેવી રીતે સરળ રહેશે? પહેલો સવાલ તો એ છે. પહેલો સવાલ એ છે. બીજો સવાલ કે ઇન્ડિયા નામ નક્કી કર્યું સર્વાનુમતે નક્કી નથી થયું લાગતું. કારણ કે જે પ્રકારના અહેવાલો છે, નીતિશ કુમારને નારાજગી છે. નીતિશ કુમાર પણ પત્રકાર પરિષદ, સંયુક્ત પત્રકાર પરિષદ યોજાય એ પહેલા નીકળી ગયા. તમામ પક્ષો હતા ત્યાં આગળ. નીતિશ કુમાર નીકળી ગયા. ક્યાંક ને ક્યાંક મમતા દીદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, ટીએમસીના નેતા, એમને પણ ક્યાંક આ નામ સામે વાંધો છે. અને કોંગ્રેસ જે રીતે લીડ લીધી એની સામે પણ ક્યાંક અંદર ખાનેથી એમને કચવાટ છે. શું કહેવું છે તમારું? તમારા 2 પ્રશ્નોમાં પહેલા પ્રશ્નનો હું જવાબ આપીશ. આ હું નથી કહી રહ્યો, પણ ભારતની અંદર આ એક સ્લોગન બહુ ફેમસ છે, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા એન્ડ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા. આ હું નથી કહી રહ્યો, પણ આ ભારતનું એક ફેમસ સ્લોગન છે. વર્ષોથી લોકો બોલે છે કે એક વખત કોંગ્રેસમાં આવું હતું, આ કોંગ્રેસની આટલી બધી જાહો જલાલી હતી, બરાબર છે. તો એ જ ઇન્દિરાજીના દીકરા, રાજીવજીના દીકરા રાહુલ ગાંધીને જ્યારે આ દેશની અંદર આ તાલિબાની ભગવા સરકારે એમની સ્પીચને સ્પંજ કરી દીધી, ડિલીટ કરી દીધી, બોલી ના શકે એટલા માટે 1 વર્ષ જૂના કેસને બસ્તામાંથી રાતોરાત એક્ટિવ કરીને મેક્સિમમ સજા કરી, જે ભારતીય પોલિટિક્સ રાજનીતિના ઇતિહાસમાં માત્ર 2 વ્યક્તિઓને થઈ છે. એક વખત ગુલામીમાં અંગ્રેજો હતા ત્યારે, અને એક વખત આ રાહુલ ગાંધીને થઈ. તો એવા રાહુલ ગાંધીએ સંસદમાંથી સડક પર જઈ અને કર્ણાટકમાંથી એક લાત એવી મારી અને ભારત જોડો યાત્રાથી આ દેશને એવી રીતે જોડ્યો અને કર્ણાટકમાં 2 કોંગ્રેસના નેતાઓ છે જે પણ વિખવાદ હતા એને જોઈન્ટ કરીને જ્યારે રાહુલ ગાંધીએ પોતાનું એક ઉદાહરણ પૂરું પાડ્યું અને સાબિત કર્યું, એક દિવસમાં, એક નાઇટમાં આ ઇન્ડિયા બનાવ્યું, જેને નરેન્દ્રભાઈ મોદી કહે છે ને કે મેને નયા ઇન્ડિયા બનાયા, મેને ગુજરાત બનાયા. આ રાહુલ ગાંધીએ આ ભારત દેશની મોટી 26 પાર્ટીઓના મોટા નેતા, જે લોકોએ પોતાના દમ ઉપર પોતાની જાતે પોતાનો ઇતિહાસ બનાવ્યો છે, પોતાના રાજ્યોની અંદર પોતાની સરકારો બનાવી છે, અનેક વખત એ લોકો જીત્યા છે, અનેક વખત એ લોકો મુખ્યમંત્રી બન્યા છે, એવા જાણીતા મજબૂત નેતાઓને જોડે એક સ્ટેજ ઉપર ઉભા રાખીને જ્યારે એક નવું ઇન્સ્ટિટ્યુશન બનાવ્યું, એનું નામ આપ્યું છે ઇન્ડિયા. એટલે એક દિવસમાં, એક રાતમાં આ રાહુલ ગાંધીએ ફરીથી ઇન્ડિયા બનાવીને બતાવ્યું. ઇન્દિરા ગાંધીના છોકરા, રાજીવ ગાંધીના છોકરા રાહુલ ગાંધીએ. જ્યારે 9 વર્ષમાં આ નરેન્દ્રભાઈ મોદી ઇન્ડિયા એટલે કે એમનું જે પોતાનું એનડીએ છે એ એનડીએ માંથી ક્યાંય આગળ નથી વધી શક્યા. કેનેડામાં જઈને કે ક્યાંક જઈને એવું બોલ્યા હતા કે a+b² એટલે a² + 2ab + b², એમાં 2ab એક્સ્ટ્રા આવે છે ને, એ જે બી જગ્યાએ જઈને બોલ્યા હતા એની જોડેનું ગઠબંધન છે. તો આજે તમારું 9 વર્ષથી જે એનડીએ છે, એનડીએ ની સામે આજે ઇન્ડિયા ઊભું થઈ ગયું, તો તમારામાં 2 આઈ ઓછા છે. તો 2 આઈ કયા ઓછા છે? ઇન્ક્લુઝિવનેસ અને ઇન્ટેલિજન્ટ પીપલ.
તો આ સામે જે ઇન્ડિયા છે ને એની અંદર ઇન્ક્લુઝિવનેસ છે, એટલે કે ભારતની 26 પાર્ટીઓ 9 વર્ષમાં તમે એ કામ નથી કરી શક્યા કે આટલી મોટી 26 પાર્ટીઓ તમારી સામે ઊભી થઈ ગઈ પણ તમે એને તમારું પોતાનું ના બનાવી શક્યા. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ એ માત્ર સ્લોગન રહ્યું અને એ 26 પાર્ટીઓ આજે તમારી સામે ઊભી છે. એ રાહુલ ગાંધીએ કર્ણાટકમાં નેતાઓની વચ્ચે ગઠબંધન કરીને બતાડ્યું, રાજસ્થાનમાં સમસ્યા હતી તો બે નેતાઓને ગઠબંધન કરીને બતાડ્યું, એવી રીતે મધ્યપ્રદેશમાં બે નેતાઓ દિગ્વિજયસિંહ અને કમલનાથની વચ્ચે સરસ સુમેળ કરીને બતાવ્યો. એના કારણે ભારત જોડો યાત્રાની અસરના કારણે કર્ણાટક જીતે, એના કારણે હિમાચલના કારણે આજે મોટા મોટા નેતાઓ જે કેજરીવાલની જોડે નરેન્દ્ર મોદી 2013 ની અંદર ભેગા થઈને લડીને કોંગ્રેસની સરકાર ઉથલાવીને જ્યારે એ લોકો સત્તામાં આવ્યા, એ કેજરીવાલ પણ આજે એમની સાથે નથી ઉભા, પરંતુ જે રાહુલ ગાંધીનો વિરોધ કરતા હતા એની સાથે ઉભા છે. કારણ કે આ 26 પાર્ટીના નેતાઓને રાહુલ ગાંધી ઉપર વિશ્વાસ આવ્યો છે કે આ એક જ વ્યક્તિ એવો છે કે જે બધાને જોડી શકે છે, અને એને કર્ણાટકમાં, રાજસ્થાનમાં અને મધ્યપ્રદેશની અંદર બધાને જોડીને બતાવ્યા. એટલા માટે આ 26 પાર્ટીઓ જોડે છે. હવે તમે વાત કરો છો નીતિશ કુમાર જતા રહ્યા, મમતા બેનર્જી નારાજ છે, તો આની આગળની જે મીટિંગ હતી એ મીટિંગની અંદર પણ અરવિંદ કેજરીવાલ નહોતા, ત્યારે આ બધા એ જ બોલતા હતા કે ભાઈ અરવિંદ કેજરીવાલ તો જતા રહ્યા, હવે તો આવવાના નથી. બીજી મીટિંગમાં અરવિંદ કેજરીવાલ પોતે સ્ટેજ ઉપર આવ્યા, મમતા બેનર્જીએ રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. અને રહી વાત રાહુલ ગાંધીની, તો રાહુલ ગાંધી તો કહે છે કે હું તો કંઈ પણ છોડી દેવા તૈયાર છું, નહીં તો એમનો ઇતિહાસ છે. બરાબર છે ને? ઇન્દિરા ગાંધી આ દેશ માટે ગોળીઓ ખાધી છે 32, રાજીવ ગાંધીના શરીરના ચીથડા ઉડી ગયા છે, અને રાહુલ ગાંધીની મમ્મીએ 2 વખત વડાપ્રધાન પદ જીતીને છોડી દીધું છે. જો આ અંદર પાર્ટીમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે તો રાહુલ ગાંધી છે ને એ પોતાની જાતને પોતાની બધી જ જગ્યાઓમાં એ પોતાને એકદમ અલગ રાખીને એવું કહી શકે છે અને આ બધાને જોડે ગઠબંધનમાં લાવી શકે છે. એટલી તાકાત રાહુલ ગાંધીમાં છે, આ પરિવારમાં છે. આ કોઈ પરિવારવાદ એટલે નથી. વડાપ્રધાન પદના દાવેદાર તરીકે આગળ આવી રહ્યા છે. જવાહરલાલ નહેરુ થી લઈને રાહુલ ગાંધી સુધીના દરેક વ્યક્તિના પોતાનો કરિશ્મા છે. સાગરભાઈ વડાપ્રધાન પદના દાવેદાર તરીકે આગળ વધવું છે એમને. મોદીની સામે કયો ચહેરો? એની સામે આજે રાહુલ સાગરભાઈ મારો સવાલ એ છે કે તો પછી રાહુલ ગાંધી વડાપ્રધાન પદના દાવેદાર તરીકે આગળ વધી રહ્યા છે? શું સંભળાતું નથી? કોઈનો અવાજ મને પ્રોપર નથી આવતો. વડાપ્રધાન પદના દાવેદાર તરીકે રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે એવું કેવું છે તમારું, કે બધું ત્યાગ કરવા તૈયાર છે? તમે સમજો, લોકશાહીમાં વડાપ્રધાનનો ચહેરો જાહેર કરવો એવું કોઈ સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી. પબ્લિક નક્કી કરશે, જનતા નક્કી કરશે. એનડીએ અને ઇન્ડિયાના પરફોર્મન્સ ઉપર માહોલ કેવો છે, હજી તો 1 વર્ષ બાકી છે, એના ઉપર નક્કી થશે. અને જે વ્યક્તિ વધારે જીત કરીને દેખાડે, હિમાચલ જીતીને દેખાડે, કર્ણાટક જીતીને દેખાડે, આગળ કદાચ મધ્યપ્રદેશ પણ જીતી જાય, છત્તીસગઢ પણ જીતી જાય, રાજસ્થાન પણ જીતી જાય, તેલંગાણા પણ જીતી જાય, કારણ કે પોલ્સ તો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ જીતી રહી છે, તો પછી તો બધાએ માનવું પડશે કે રાહુલ ગાંધી સ્ટ્રોંગેસ્ટ પર્સન છે અને ભારત જોડો યાત્રા એક તો સફળ થઈ ગઈ છે અને બીજી નીકળવાની તૈયારી છે. તો આ બધા માહોલની અંદર જો આ 26 પાર્ટીઓના નેતાઓને એવું લાગશે તો રાહુલ ગાંધીને પણ નેતા બનાવી શકે છે. અને એવું લાગે તો પછી એ તો ચહેરો તો પછી નક્કી થાય ને. પહેલા જીતે તો ખરા, પહેલા ચૂંટણી થાય, માહોલ થાય, વોટ્સ આવે, જીત મળે વગર પહેલેથી ચહેરો નક્કી કરી નાખે. આ કઈ રાજાશાહી તો છે નહીં. રાજાશાહી તો એનડીએ માં છે ને. એમાં તો એવું કે છે કે નરેન્દ્ર મોદીની સામે કોઈ ચહેરો નથી, એટલે નરેન્દ્ર મોદીની સામે ચહેરો એટલે આ દેશમાં નહીં, એનડીએ માં પણ નરેન્દ્ર મોદીની સામે કોઈ ચહેરો નથી. પણ ઇન્ડિયાની અંદર તો 26 પાર્ટીઓની પાસે પોતપોતાના અનેક એવા ચહેરા છે જે પોતાના દમ ઉપર એ કંઈ પણ કરી શકે છે. એટલે અત્યારે એનું નામ જાહેર કરવું કે ચહેરો જાહેર કરવો એવું કંઈ જરૂરી નથી. પછી હજી 1 વર્ષની વાર છે, આગળ દેખા જાયેગા માહોલ ક્યાં હૈ. સાગરભાઈ તમે કહ્યું કે INDIA ઇન્ડિયાની જીત થશે 2024માં. બધા ભેગા થયા છે. 2019માં પણ ભેગા થયા હતા. 2019માં પણ ભેગા થયા ત્યારે શંકાશી નહોતો પહોંચ્યો ને વચ્ચે ચૂંટણી પહેલા બધું વેરવિખેર થઈ ગયું હતું. એવું થઈ શકે ને પણ આ વખતે પણ 2019માં રાહુલ ગાંધી માટે આ લોકોએ હજારો લાખો કરોડો રૂપિયા ખર્ચીને રાહુલ ગાંધીની જે ઇમેજ ખરાબ કરી હતી, એ રાહુલ ગાંધી એક સળગતા મુદ્દા ઉપર સંસદમાં મોટેથી અવાજ ઉઠાવતા હતા. એ રાહુલ ગાંધીનો અવાજ આપણે બંધ કર્યો, એમને મેક્સિમમ સદસ્યતા અપાવી, રાતોરાત એમને સંસદમાંથી કાઢી મૂક્યા, એમના ઘરે પોલીસ મોકલી દીધી, એમનું ઘર છોડાવી દીધું. એના કારણે અને ભારત જોડો યાત્રા, કર્ણાટક અને હિમાચલની જીતના કારણે આજે રાહુલ ગાંધીએ સાબિત કરી દીધું છે કે તમે મને ક્યાંય પણ નહીં બેસવા દો, સંસદમાં પણ નહીં બેસવા દો, તો સડક ઉપર જઈને હું જવાબ આપીશ અને જવાબ આપ્યો છે. એના કારણે જે રાહુલ ગાંધીએ પોતાની ઇમેજ પોતાની જાતે બનાવી છે, કોઈ પરિવારવાદના કારણે નથી બનાવી.
જાતે ચોક્કસ. સાબિત કર્યું છે કે તમે મને ક્યાંય ના બેસવા દો પણ હું મારો અવાજ અને મારું કામ કરતો રહીશ. એના ચોક્કસ. કારણે આજે રાહુલ ગાંધીની ઇમેજ જે વધી છે ને એના કારણે આ 26 પાર્ટીઓ ભેગી થઈ છે. બરાબર. 2019 નો માહોલ અલગ હતો અને આજનો માહોલ અલગ છે. ચોક્કસ. એ સમય અલગ હતો અને આજની વાત અલગ છે. એટલા ચોક્કસ. માટે જ એક પ્રેમી હોય ને જ્યારે એની પ્રેમિકા જતી રહે ને તો એ પ્રેમીની વિરહમાં પ્રેમી આમ દુખી હોય ને એવી રીતે આજે દેશના વડાપ્રધાન ડરી ગયા છે અને એમણે અવધિમાં કવિતાઓ ચોક્કસ. ગાવી પડે છે અને ચોક્કસ. ગીત ગાવા પડે છે પિક્ચરના એક ચહેરે કે કઈ ચહેરે લગા લીએ લો. આવા ગીતો જ્યારે ચોક્કસ. વડાપ્રધાનને ગાવા પડે ને ત્યારે ખબર પડે છે કે ડર કેટલો લાગે છે. બરાબર છે? એવું કહેતા હતા કે એક અકેલા ભારી સંસદમાં દેખો એક ચોક્કસ. અકેલા કિત્તો પર ભારી. આજે નાની નાની પાર્ટીઓને તમારે ન્યોતા આપવા પડે છે. કોઈ પાછું નથી આવ્યું. પ્રકાશભાઈ કહ્યું કે બધા પાછા આવ્યા. પાછા ચોક્કસ. નથી આવ્યા. તમારે ઇન્વિટેશન આપવા પડ્યા છે, તમારે લેટર્સ લખવા પડ્યા છે, તમારે ફોન કોલ્સ કરવા પડ્યા છે. ચોક્કસ. તમે સુપ્રિયા સુલેને તમે ડાયરેક્ટ ઓફર કરી કે જો એ જોડાય તો એમને કેબિનેટમાં કેન્દ્રીય મંત્રી એટલે કે મોટું પદ મળી શકે છે. તમે બરાબર. ઓપનલી કરપ્શન કરી રહ્યા છો. ઓપનલી કરપ્શન. You are ચોક્કસ. offering the ચોક્કસ. openly corruption. ચોક્કસ. તો આ છે ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર. વિચારો ચોક્કસ તમે. ચોક્કસ. પ્રકાશભાઈ તમારી પાસે આવું, રાહુલ ગાંધીને આટલા બધા હેરાન કેમ કરો છો ભાજપની સરકારમાં તમે રહીને? આટલા બધા હેરાન કરવાનું? સાગરભાઈ મોસો મારો સવાલ સીધો મારો સવાલ એ છે, સત્ય હોય તો સત્યનો અવાજ તો ઊંચો જ રહેવાનો હંમેશા. અને હા. ઇન્ડિયા છે, હવે તમે એમ કહો કે હવે તમે ઇન્ડિયાનો ના 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 જવાબ આપી દો. પ્રકાશભાઈ પણ આ યોગ્ય નથી. લોકશાહીમાં આ યોગ્ય નથી કે રાહુલ ગાંધીને હેરાન કરવા આપણે ભેગા થઈને. હજારો વર્ષોથી આ ભારતના 3 નામ છે. તો આજે જ્યારે કોંગ્રેસે ઇન્ડિયા નામ આપ્યું તો અમને હવે ઇન્ડિયાથી નફરત થાય છે. તો વાઇબ્રન્ટ ઇન્ડિયા શું છે? શાઇનિંગ ઇન્ડિયા શું છે? પડે ઇન્ડિયા શું છે? પછી કેશલેસ ઇન્ડિયા શું છે? ડિજિટલ ઇન્ડિયા શું છે? બોલો ને. તમે ઇન્ડિયાને આજે ખરાબ કેમ ઇન્ડિયા તો- તમને શરમ ઇન્ડિયા- આવી ગઈ કે તમે તમારા દેશના નામને આજે ભારતની અરે ભાઈ, તું બંધ કર. સાગરભાઈ, તમારો વારો નથી. ઇન્ડિયા સાગરભાઈ પાણી પી, સાગરભાઈ પાણી સરખા છે. પાણી પીવો. સાગરભાઈ પ્રકાશભાઈ મારો સવાલ તમને હવે એ છે, મારો સવાલ તમને એ છે, પાણી પીવાનો સવાલ નથી પણ તમે અરે પણ દેશને કેમ? ગાળ બોલી રહ્યા છો કે અંગ્રેજોનું નામ છે. તમને અરે- આજે અંગ્રેજોનું નામ લાગી રહ્યું છે. ખરેખર તમે અરે- તમારા દેશના નામને- અરે સાગરભાઈ 2 મિનિટ રોકાઓ, 2 મિનિટ શ્વાસ લો તમે. સાગરભાઈ 2 મિનિટ શ્વાસ લો, શ્વાસ લો. હજી 2024 ની ચૂંટણીની પ્રચાર સભા કરવાની હજી વાર છે આપણે. ના, તમે જવાબ સાગરભાઈ, આપો. સાગરભાઈ ચૂંટણી પ્રચારની સભા હજી નથી થઈ, આપણે જાહેર સભા વાર છે હજી. એટલે ઇન્ડિયાનું અપમાન કરી રહ્યા છો. આ તમારું કલ્ચર છે. આ ભારતીય જનતા પાર્ટીનું કલ્ચર છે. સાગરભાઈ, એક મિનિટ પ્રકાશભાઈ તમને સવાલ છે. પ્રકાશભાઈ રાજીવ ભવન પાણીમાં તમારી નોંધ લેવી ગઈ, હવે શાંતિથી પાણી પીવો યાર. પ્રકાશભાઈ તમને સવાલ છે. પ્રકાશભાઈ મારો સવાલ તમને છે. મહામંત્રી બની જશો, ચિંતા કરશો નહીં બાપા. આપણે તો રાહુલ ગાંધી જેવું છે. કોઈ પદ નથી જોઈતું, કામ કરવાનું બસ. આ કશો હા, પ્રકાશભાઈ તમને ચાલુ કરું સાગરભાઈ. પ્રકાશભાઈ તમારી પાસે આવું, પ્રકાશભાઈ તમારી પાસે આવું, તમને સવાલ કરું કે ભાજપ હંમેશા પરિવારવાદને ઉપર આરોપો મૂકતી હોય છે. પરિવારવાદની બધી પાર્ટીઓ ભેગી થઈ છે એવા આરોપો લગાવે છે. ચલો 26 પાર્ટીઓ પરિવારવાદવાળી છે, આ એ સ્વીકાર્યું, આખા દેશે સ્વીકાર્યું, બધાએ સ્વીકાર્યું, કોંગ્રેસે પણ સ્વીકાર્યું, એનસીપીએ પણ સ્વીકાર્યું, બધા પાર્ટીઓ જેટલા વિપક્ષો ભેગા થયા બધાએ સ્વીકાર્યું. તો એનડીએમાં પણ પરિવારવાદની પાર્ટીઓ છે. ચિરાગ પાસવાન, રામવિલાસ પાસવાનનો દીકરો, ઓપી રાજભર, જે પોતાના દીકરાને માટે ટિકિટ માંગશે જ અને એનડીએના નેતૃત્વમાં એ ટિકિટ માંગશે અને ઉત્તર પ્રદેશમાં ટિકિટ એના પક્ષના એના પુત્રને અને એના પરિવારજનોને ફાળવશે. ઉપેન્દ્ર કુશવાહ એ પણ એના પરિવારજનોને ટિકિટ ફાળવશે. જીતન રામ માંઝી એ પણ પોતાના પરિવારના લોકોને ટિકિટ ફાળવશે. તો પરિવારવાદ તો એનડીએમાં પણ છે, તેના માટે કેમ નથી બોલતા? પહેલા તો હું તમારો જવાબ આપીશ. પહેલા તો સાગરભાઈ એટલું બધું બેટિંગ કરી નાખ્યું, એટલું બધું બેટિંગ દોડીને રન લઈને થાકી ગયા છે. સાગરભાઈ ને અત્યારે કેજરીવાલ બહુ સારા લાગે છે. સાગરભાઈ આજ ના, કેજરીવાલ મને સારા લાગે છે એવી વાત નથી. અરે મને ભાઈ, સારા લાગે છે એવી વાત નથી. ભાઈ, મને તમે બોલવા સાચવી દેશો. ના શક્યા. તમે જોડે લડ્યા હતા પણ તમે સાચવી ના શક્યા. મને અરે, એવું છે કે અરે નરેન્દ્રભાઈ મોદી 2013 કેજરીવાલની સાથે હતા તો આજે કેમ કેજરીવાલ તમારી સામે ઊભા છે? એ મને દુઃખ છે કે તમે દિલ્હીમાં સાચવી સરકાર ના શક્યા. દિલ્હીમાં સરકાર તમે ને કેજરીવાલે સાથે બનાવી હતી તો તમે શું લઈ લીધું? તમે મને અરે, સાંભળો, મને નથી લઈ તમે લીધું. વચ્ચે ડિસ્ટર્બ ના કરો. અભિજીતભાઈ અમને સાગરભાઈને કહો. સાગરભાઈ એમને જવાબ આપી દેવા દો. એમને હવે એમનો ટર્ન આવે છે, એમને બોલી લેવા દો. જી પ્રકાશભાઈ બોલો.
આજ કેજરીવાલે એવું કીધેલું કે ગાંધી પરિવાર આખો ભ્રષ્ટ છે, રાજીવ ગાંધીને આપેલો રત્ન એવોર્ડ છે પાછો લઈ લેવો જોઈએ એવો એમને પ્રસ્તાવ મૂક્યો હતો. પણ ચોથી ક્લાસ રાજા પણ કે છે એ તો નરેન્દ્ર મોદીને કે છે કે અરે ભાઈ તમે ચૂપ થશો કે નહીં અભિજીતભાઈ? સાગરભાઈ રિએક્ટ તરત ના કરો, તમારો વારો આવશે ત્યારે તમે બોલજો, અત્યારે એમને બોલી લેવા દો, હવે એમનો ટર્ન છે. ઉછળી ના બોલો. જી પ્રકાશભાઈ હજી તો 26 ભેગા થયા છે, જયારે રાહુલ ગાંધી ઉપસી આવશે તો 26 માંથી 6 નહીં રહે. તમે અત્યારથી કૂદશો નહીં, અને તમે બધું એ કરશો નહીં. નીતિશ કુમારે લાલ ગુમ છે. પ્રકાશભાઈ આ મુદ્દા પર આવી જાઓ આપ હવે પાછા. હા બોલો. હા આવી જાઓ. મેં સવાલ કર્યો છે, સવાલ કે પરિવારવાદ તો એનડીએ માં પણ છે, જે પક્ષો જોડાયા છે એમાં પરિવારવાદની વ્યાખ્યા, પરિવારવાદનું જે તમે જે એનું બાયફિકેશન કરો છો ને સાહેબ, તમે અત્યારે એન્કરમાં છો ઇન્ડિયન ન્યૂઝમાં, પણ તમે એમ ના કહી શકો કે મારા પછી મારો છોકરો જ બેસશે. એ તો જેની ક્વોલિટી હશે આખા ગ્રુપમાં, તમારી આખી ટીમમાં એને બેસાડશે ને, કે કાં તો નવા લેશે. પણ આમાં પરિવારવાદ શું છે કે આમાં તો બસ ઇન્દિરા ગાંધી ભારત એક ખોજ, હવે આ નવી રાહુલ ગાંધી ઇન્ડિયા લઈને આવ્યા છે, ભારત એક ખોજ. પછી અમારા સાગરભાઈ મિત્રે કીધું કે ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા, એમના દીકરાઓએ લાયા છે INDIA. એટલે જે પરિવારવાદ જે ખરો ને, કે દાખલા કે શરદ પવારજી જે કરે, અને કે અજીત પવાર ગમે તેટલા હોય, પણ અજીત પવારે રોતા કીધું તું એમના પેટમાંથી જન્મ નથી એટલે મને દૂર કરીને મને પ્રમુખ સ્થાન ના આપ્યું NCP-માં. એટલે એને એ પરિવારવાદ. અમારા ભાજપમાં આગલા સંગઠનમાં, નેશનલમાં કે દરેક રાજ્યમાં આજે CR પાટીલ છે, કાલે કોણ પક્ષનું પ્રમુખ બનશે એ તમે કોઈને ખબર ના પડે કે કોણ બનશે પ્રમુખ. અમારામાં એ પરિવાર, બીજી પાર્ટીઓમાં જે પરિવારવાદ ચાલતો હશે એ એમની સ્ટ્રેટેજી પ્રમાણે કરતા હશે. નાના રાજકીય પક્ષોમાં તે બધું ચાલતું હોય છે, લોકલ બોડી એની અંદર. એમાં આપણે એ કરવું ના જોઈએ. તો ભાજપની તો પ્રકાશભાઈ તમે મને પૂછવા નહીં. અરે પણ વચ્ચે મારે સવાલ પૂછવો છે તમને, હું સવાલ પૂછવા માંગુ છું તમને. પણ તમે જે વાત કરી, તમે જે વાત કરી પરિવારવાદમાં, તમે જે વાત કરી કે નાના પક્ષોમાં હોય છે પરિવારવાદ. સાગરભાઈ એક મિનિટ પ્રકાશભાઈ તમે એમ કીધું કે નાના પક્ષોમાં પરિવારવાદ હોય છે, તો ભાજપ તો મોટો પક્ષ છે, સૌથી મોટો પક્ષ છે. આ બધા પક્ષો, કોંગ્રેસ ને બધા તો નાના પક્ષો છે, નાના પક્ષોમાં પરિવારવાદ રહેવાનો જ ને. અમારી જોડે તો 303 સીટો તો આજની તારીખમાં છે સાહેબ. અમારી જોડે તો 300 અને નાના પક્ષો આવ્યા હતા અમારી જોડે NDA-માં જે લડ્યા હતા, એ ભલે આજે અમારી જોડે છે નથી, પણ બધાને અમે ન્યાય આપીને એમને સરકારમાં સમાવ્યા હતા. અમે પરિવારવાદ કે એવું બધું રાખતા જ નથી. તમે એટલું સમજી લો. બીજી વસ્તુ કહું, હવે મારી મુદ્દાની વાત કરવું કે લાલુ યાદવની પાર્ટી એક લોકસભામાં એક સભ્ય નથી. મુફ્તી કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી, એમની એક સીટ નથી. 2 અંકની અંદર ખાલી મેક્સિમમ જોવા જઈએ તો કોંગ્રેસ થી ચાલુ થઈને આવે તો કોક 1 ઉપર છે, કોક 4 ઉપર છે, કોક 2 ઉપર છે, કોક 3 ઉપર છે, કોક 6 7 હતી. એમાં ભાગલા પડી ગયા, દાખલા કે શિવસેનાના ભાગલા પડ્યા, કે આપણે શિંદે અજીત પવારજીના ભાગલા પડ્યા. હજી તો તમે જુઓ અભિજીત કરણ બંગાળ વાળા એમના લોકસભાના નેતા અધિરંજન ચૌધરી પણ તમે જોજો સાહેબ, ટૂંક સમયમાં એ પણ લાલ ગુમ છે. એ પણ ગુલાબજીની જેમ કાશ્મીરમાં જે છેડો પાડ્યો કોંગ્રેસનો, એ પણ રાજીનામું આપી દેશે અને પોતાનું નવો પક્ષ પ્રાદેશિક પશ્ચિમ બંગાળમાં બનાવશે. બરાબર. ગુલામ નબી આઝાદની જેમ એ પણ આઝાદ થઈ જશે. કારણ કે આ લોકોને શું છે કે રાહુલ ગાંધીને અને એમના પરિવારની બહારનો કોઈ મોટો થાય નેતા થાય ગમતું નથી. તમે જુઓ કે
કે આ બધા પક્ષો ભેગા થયા છે 1977 થી ચાલુ કરો તો તમે ચંદ્રશેખરજીને કે ગુજરાલને કે દેવગોડાને વડાપ્રધાન બનાવીને જસ ખાતે કોકને બિચારાને ટેમ્પરરી જેમ પ્રોબેશન પીરિયડ ઉપર હોય ને 2 વર્ષ 3 વર્ષ 1 વર્ષ 1.5 વર્ષ અને પછી બહાર કાઢી મૂક્યા બધા. એટલે આ બધા અનુભવો આજે 26 માંથી છે ને એ બધા એમાંથી આવેલા છે. જૂના એમને ઇતિહાસમાં ખબર છે કોંગ્રેસના. એટલે આ સંઘ કાશીએ જવાનું નથી. અને હજી તો નામ આ ભાઈ મારા કહે છે કે રાહુલ ગાંધીનું નામ મજબૂત નેતા છે ને મોદી સામે ટક્કર કરી શકે. તમે જેટલું રાહુલ ગાંધીને આગળ લાવશો એટલું તમને ફાયદો છે, નુકસાન તમને છે. અને નુકસાન તમારી અંદર છે પાછું કે તમે રાહુલ ગાંધીને આગળ લાવશો તો 26 બધી છોય નહીં રહે. કારણ કે બધાને ખુચડી છે વડાપ્રધાન બનવાની. નીતિશ કુમારે એટલે તો ચાલુ કર્યું હતું અમારી જોડેથી જઈને લાલુ યાદવ ને કરીને કે હું એનડીએ જોડે છેડો પાડી અને હું જરાક આગળ આવી જઉં. અત્યારે નીતિશ કુમાર એવા પછતાય છે કે ના પૂછવાનું વાત. બરોબર. અને અમારે તો શું છે, એક બાજુ રામ ને એક બાજુ ગામ. અમારે તો પ્રમાણિક શક્તિશાળી મજબૂત નેતા અમારે નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહજી, નડ્ડાજી છે. એમના માર્ગદર્શન હેઠળ જે વચ્ચે ચૂંટણીઓ આવવાની છે 5 રાજ્યોની અને 24ની લોકસભાની ચૂંટણીમાં તંત્ર મહેનત કરી અને 303 સીટ છે એનાથી પણ લગભગ 350 સુધી લઈ જઈશું. ચોક્કસ. કાનાભાઈ તમારી પાસે આવું હવે તો જે રીતે જી ના તમારો ટર્ન આવશે જ. તમારો ટર્ન લાવું જ. હું કહેવા જતો તો કે કાનાભાઈને આપો ટાઈમ હવે હું જરાક પાણી વાળી પી લઉં. સાગરે પી લીધું હોય તો. કાનાભાઈ તમારી પાસે આવું તો જે રીતે એનડીએમાં 38 પક્ષો જોડાયેલા છે, એમાં ઘણા પક્ષો એવા છે કે જેમની પાસે લોકસભામાં કોઈ પ્રભુત્વ જ નથી, લોકસભામાં એક પણ બેઠક નથી, પરંતુ વોટ શેર જે છે એમના પ્રદેશનો જે વોટ શેર છે એ લગભગ આ બધા પક્ષોના 8 થી 10% થાય છે. એ ઉત્તર પ્રદેશનો હોય, બિહારના હોય પક્ષો કે બીજા કોઈ પણ રાજ્યના, પરંતુ 8-10% વોટ શેર છે. એને માટે કરીને એ લોકોને એનડીએમાં જોડવાની વ્યૂહરચના અપનાવવામાં આવી. કારણ કે એ જે વોટ બેંક છે એ પક્ષોની એ કાયમ એમની પાસે જ રહેવાની. એ ક્યાંય ભાજપ કે કોંગ્રેસ કે સપા કે બસપા કે જેડીયુમાં જવાની નથી. એ ઓપી રાજભરની વોટ બેંક છે તો ઓપી રાજભર જોડે રહેવાની, કુશવાહાની વોટ બેંક છે તો એની જોડે રહેવાની, જીતનરામ માંઝીની છે તો એની જોડે જ રહેવાની. એ ક્યાંય જવા નથી. એના માટે કરીને આખી વ્યૂહરચના ગોઠવવામાં આવી છે ભાજપ તરફથી અને આખી સ્ટ્રેટેજીના આધારે આ પક્ષોને ભેગા કરવામાં આવ્યા છે. શું કહેવું છે તમારું? તમારી વાત સાચી છે. ઓપી રાજભર હોય કે જીતેન્દ્રરામ માંઝી હોય, આ બધાની જે વોટ બેંક છે એની એવી મજબૂત વોટ બેંક છે કે જેમાં બીજા કોઈ જરાય હાથ મૂકી શકે એમ નથી. એક સમયે આ લોકોની વોટ બેંક છે ને એ કોંગ્રેસની હતી. એ પછાત દલિતોને હવે આકર્ષી. એટલે ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યમાં, બિહાર જેવા રાજ્યમાં કોંગ્રેસ ઘણી મજબૂત હતી. એ હવે નથી. આ બધા નાના પક્ષો જ્યાં છે અને બધા જ રાજ્યોમાં છે. એમાં એની પાસે ભલે લોકસભાની બેઠક ન હોય પણ લોકસભાની ચૂંટણીમાં એ પોતાના મત ના ખેંચી જાય અને ઉમેદવારો ન હારે એના માટે એને સાથે રાખવા જરૂરી છે. બીજું કે એના એ 38 પક્ષ છે એમાંથી લગભગ 20 થી ઉપરના પક્ષો એવા છે તો એ પક્ષો આમે લોકસભા જીતવાના નથી તો એને આપણે મંત્રી પદ આપવાની જરૂર નથી પડવાની. એ કઈ જરૂર નથી. એટલે એ કોઈ સિચ્યુએશન એમાં આવવાની નથી. પણ નાના પક્ષોને ભેગા કરીને એક 38 નો આંકડો બનાવો ને એ પણ મોટી વાત એટલા માટે છે કે આ બધાને સાથે રાખવા પડે. હવે ચિરાગ પાસવાન અને નક્કા સાહેબ અલગ થઈ ગયા છે. એ બે જણાને સાથે રાખવાની કોશિશ કેમ કરવી એ મુશ્કેલ છે. બીજું, નાના પક્ષો એકબીજા છે રાજ્યની અંદર લડતા હોય, એક રાજ્યમાં 3 પક્ષો આવી જાય તો એવા પક્ષો જે હોય એની સાથે સંકલન કરવું એ પણ બહુ મુશ્કેલ કામ છે. એટલે આ બધી ચેલેન્જ તો છે જ. પણ ભાજપ આ ચેલેન્જ સાથે એવું ઈચ્છે છે કે એને પોતાના મતમાં ભાગ પડાવેલી હોય અને જે મત એમને ક્યારેય મળતા નથી, એમને નહીં બીજા કોઈને મળતા નથી, એ મત એના ઉમેદવારને મળે. હવે ઓપી રાજભર હોય તો ઓપી રાજભરના જે મત છે એ જો ભાજપની સાથે ઓપી ન જાય
તો એ ઓપીના ઉમેદવારને પણ ઓપી ઉમેદવાર રાખે જ ઉપર. તો એ મત જે એ ઓપીના ઉમેદવારને મળવાના હતા એ ભાજપને મળે એવું ભાજપ ઈચ્છે છે, કારણ કે એનું સમર્થન થાય. આ તો એક દાખલો છે, બધા જ રાજ્યોમાં આવું થઈ રહ્યું છે. તો એને કારણે ભાજપ પોતાનો ફાયદો જુએ છે ને, એ એક મોટો 400 કોટીનો મોટા આંકડા સુધી જવા માટે એક મોટો પ્રયાસ કરી રહ્યો છે કે આપણે એક મોટો રેકોર્ડ આપી દેવો. ભાજપના એક પોતાની સાથે મારે વાત કરી હતી 2 દિવસ પહેલા મીટિંગ પહેલા. એમનો આશાવાદ એવો હતો કે આ વખતે અમે નવો રેકોર્ડ, અને એ નવો રેકોર્ડ થાય એના માટે એમણે જે સમજાવ્યું ઓબ્ઝર્વેશન એ કે મહારાષ્ટ્ર છે કે બીજે બધે જે અત્યારે કામ કરવામાં આવી રહ્યું છે, એ જે ઓપરેશન થઈ રહ્યા છે એ એક મોટા રેકોર્ડ માટે થઈ રહ્યા છે. આપણા જેવા રાજકીય નિરીક્ષકો એવું હોય કે ભાઈ એમને જે ઇન્કમ્બન્સી કે લડવાની છે અથવા એમને માટે સમસ્યાઓ છે, સમસ્યા ન આવે અને સારી રીતે જીતી જાય એટલા માટે કરે છે. પણ સામાન્ય રીતે આપણે જોઈએ તો એ બંને બાજુ એ સાચા. બીજું મારે ચિરાગભાઈને ખાલી આમ ધ્યાન દોરવું છે, ચિરાગભાઈ, કે તમે જે ઉલ્લેખ કર્યો ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા, એ બહુ ઇન્ડિયા માટે બહુ નેગેટિવ ટર્મમાં વપરાતી વસ્તુ છે, પોઝિટિવ નહીં, જરાય પોઝિટિવ નહીં. ઇન્દિરા ગાંધીની ચાપલુસી કરવા માટે દેવખાન બરુઆ નામના એક આશ્રમી નેતા હતા, તમને યાદ હોય, ડીકે બરુઆ. હા, એ ડીકે બરુઆએ ચાપલુસી માટે કીધું તો 2 ચાપલુસી સૌથી વધુ. પણ મેં એમ કહ્યું કે મેં નથી કહ્યું પણ આવું સ્લોગન આજે એક એવો દિવસ આવ્યો છે અને એનું તમે ગૌરવ લ્યો છો, એનું તમે ગૌરવ લો છો. લોકોના મગજમાં ગૌરવ નહીં મેં એમ કહ્યું સાહેબ કાનાભાઈ, મારો કહેવાનો મતલબ એ હતો કે લોકો ટોન્ટ મારતા હતા કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ ઇન્દિરા, પણ એમના દીકરાએ સાબિત કરીને બતાવ્યું કે મેં ઇન્ડિયા નામ આપ્યું. મારો કહેવાનો ઇન્ટેન્શન આ હતું. બરાબર. હા, એટલે પોલિટિકલ બાબતો હોય ને એટલે કાનાભાઈ એટલે જવાહરલાલ નહેરુ જે દાદા હતા એમના નાના, એમને ભારતે ખોજ કરી હતું, પછી ઇન્ડિયા આવ્યું, ઇન્ડિયા લઈને આવ્યા, નવું નામ, નવા ફઈભાઈ નવું નામ પાડ્યું. ચલો અમુક બાબતો છે ને ભાજપના મોંમાં શોભે, એ કોંગ્રેસના મોંમાં ન શોભે. જેમ કે જયસિંહ એમ કીધું હતું કે હું જાળું વાળવા માટે તૈયાર છું ઇન્દિરાની જગ્યાએ, તો એ સામે વિરોધીના મોંમાં શોભે, જે આપણે એમનું સાથે હોય તો એમના શોભે, નેગેટિવ જાય. માત્ર ધ્યાન ખેંચવા પૂરતી વાત છે, બાકી ખેંચતું નથી. અભિષેકભાઈ આપણે આપણી વાત પર આવીએ કે જ્યાં સુધી આરએસએસ પક્ષનો સવાલ છે કે આરએસએસ માંથી 40 પણ થાય, ભાજપ સાથે ગયેલો કોઈ પક્ષ પાછો પડવાનો નથી. આમાંથી ઓછા થઈ શકે, કારણ કે ત્યાં સત્તા નામનો એક ગુંદર છે, એનાથી બધા ચોંટી જ જવાનું છે. ત્યાં એ મેગ્નેટ છે, સત્તાને બહુ અદભુત ખેંચાણ ધરાવનારું મેગ્નેટ છે. આ પૃથ્વીનું જે 2 ધ્રુવ છે ને એ સૌથી શક્તિશાળી કહેવાય મેગ્નેટ. એના પાસે જો શક્તિશાળી મેગ્નેટ હોય તો સત્તા છે. એટલે આ 38 એમાં ચોંટી જવાના. ઓલા 26 માંથી 2 ઓછા છે, થઈ શકે એવું બને, કારણ કે એ બધાને ફાયદો જે છે એ સત્તાનો ફાયદો મળવાનો છે. ભલે ત્યાં મંત્રી નો બને, એનો પોતાના કોઈ સાંસદ ન હોય તો એને એના રાજ્યમાં એને ફાયદો મળતો હોય છે. એટલે આ સત્તાની જે મેગ્નેટ છે એ રહેવાના છે. અને જે આમની સાથે છે એ લોકો, હું તમે જે કહેતા હતા ને સ્વરાજની વાત, હું એમાં મારી વાત કરી હતી કે આ બધા નારાજ છે, આ બધાને બહુ વાંધો છે, આ બધાને બહુ તકલીફ છે, એ જે નેગેટિવ હોય ને એ નેગેટિવ હંમેશા સાચું નથી હોતું. બરાબર. સાચું હોઈ શકે પણ એ હંમેશા સાચું નથી હોતું. ઘણી વખત છે ને આવી વાતો એવી હોય છે જે વાતોથી એક આખું નવો જ કથાનક ઉભો થઈ ગયું હોય છે, કે જે ઉભો કરવાનો એક પ્રયાસ હોય છે. આપણે એ બાબતને સમજવામાં, આપણે જ્યાં સરસ નિરીક્ષક તરીકે વાત કરતા હોય ત્યારે એની અલગ વસ્તુ હોય છે. એ પ્રકાશભાઈ છે, ચિરાગભાઈ, એ બોલે તો એમાં આપણે વાંધો હોય, કારણ કે એમને તો બોલવાનું. કાનાભાઈ મારી એક વાતમાં તો તમે નિષ્પક્ષ છો, રાજકીય વિશ્લેષક, એટલે તમે, આપણે સ્કૂલમાં ભણતા હતા તો પ્રતિજ્ઞા પત્ર વાંચતા હતા, શરૂઆતમાં પ્રાર્થના પછી શું વાંચતા હતા? મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બચ્ચે, એમાં કોઈ ઇન્ડિયા શબ્દ આવતો હતો?
અમારા ભારતીય જનતા પાર્ટી એટલે એનું ઇંગ્લિશ પણ BAF છે, RATIA છે. અમે કોઈ ભારતીય ઇન્ડિયન નથી કરતા. હું આપને જણાવી દઉં પ્રકાશભાઈ, ભારત અને ઇન્ડિયા બે ભારતના માન્ય નામ છે. ભારતના બંધારણે બંને નામને સ્વીકાર્યા છે. સ્વીકારીએ છીએ, ઇન્ડિયાને સ્વીકારીએ છીએ ને. ભારત પણ જે એમને ઇન્ડિયાનું બાયફિકેશન કર્યું છે ને, આઈનું ને એનનું ને એ બધું છે, કા 90-95% વસ્તી આપણી ખબર તમને ખબર નથી પડતી. આટલા તમે પેલા રાજકીય વિશ્લેષક વધતા તમે તો પત્રકાર પર જૂના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં રહી ચૂક્યા છો. તમને જ ગોખતા 3 વખત જોવું પડે કે આખા આનું શું વાત, આનો અર્થ શું થાય ને એનું ગુજરાતી શું થાય, એનું હિન્દી શું થાય. બરાબર, ચોક્કસ. અને કેજરીવાલને કેમ આ લોકો સાચો છે કોંગ્રેસ વાળા, એનું તમને એક જ કારણ કહું કે જેમ ગુજરાતનો અનુભવ થઈ ગયો કોંગ્રેસ વાળાને એ જ ડર છે કે આ બીજા રાજ્યોમાં અમારા મતો ના બગાડે, એટલે પંપાળ કરે છે, બાકી કોઈ જ પ્રેમભાવ નથી. ચોક્કસ. સાગરભાઈ, તમારી પાસે આવું છેલ્લો સવાલ, ટૂંકમાં જવાબ આપજો, બહુ ઓછો સમય છે આપણી જોડે, 4 જ મિનિટનો સમય છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આક્ષેપરૂપી પથ્થરો ફેંકવામાં આવે છે જ્યારે પણ ક્યારે પણ કોઈ પણ રાજ્યમાં કે સામાન્ય ચૂંટણી લોકસભાની આક્ષેપરૂપી પથ્થરો ફેંકવામાં આવે છે ને, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ છે ને એ પથ્થરોને ભેગા કરીને એક આલિશાન મહેલ બનાવી અને સત્તા પર આવી જાય છે. આવી ભૂલો વર્ષોથી કરતા આવ્યા છે. 2014થી આપણે જોતા આવ્યા છીએ કે ભૂલો કરતું જાય કોંગ્રેસ, અને 2007માં પણ કાનાભાઈ પણ સાક્ષી છે, તમને પણ ખબર હશે કે મોત કા સોદાગર શબ્દ કયો તો સોનિયા ગાંધીએ ગુજરાતમાં સભામાં, અને આખું ચિત્ર નહીં, મારો સવાલ સાંભળો, ચિત્ર બદલાઈ ગયું હતું. એવી રીતે ઘણા એવા સવાલો, એવા ઘણા આક્ષેપો કર્યા છે, ચાયવાલા છે કે પછી એમની ઓકાત બતાવી દઈશું, આવા બધા જે આક્ષેપો કર્યા છે એને કારણે નુકસાન વિરોધ પક્ષોને જ થયું છે, એમને કોઈ નુકસાન નથી થયું. તો આ 2024ની ચૂંટણીમાં આવી ભૂલો કરશે નહીં એવી શું ખાતરી? કોઈ નુકસાન નથી થયું, બરાબર છે. 50,000 રૂપિયાની ગર્લફ્રેન્ડ, બરાબર છે, કોંગ્રેસની વિધવા, પછી ઇટાલિયન બારબાલા, બરાબર છે, વેટ્રેસ, આટલા ગંદા શબ્દો એક શાલીન દેશની મહિલા માટે, આ દેશના સુપર્ણખા, સંસદમાં બેસીને દેશના વડાપ્રધાન પોતે કોઈ સ્ત્રીને જ્યારે સુપર્ણખા કહે, બરાબર છે, કોઈને બારબાળા, હમણાં જ પ્રેમ શુક્લા નામનો એમનો ભારતીય જનતા પાર્ટીનો નેશનલ સ્પોકપર્સન સોનિયા ગાંધીને હમણાં જ 4 દિવસ પહેલા બારબાળા બોલ્યો છે. શરમ આવી જોઈએ. જે સ્ત્રી 40 વર્ષથી 30 વર્ષથી એક વિધવા આ દેશની અંદર સંપૂર્ણ ભારતીય નારીની જેમ રહી રહી છે, એને નાની વાતમાં એના હિન્દીને લઈને, તો નિર્મલા સીતારમણનું સાઉથ ઇન્ડિયન હિન્દી ચાલે, પણ ઇટાલિયન ફોરેનરનું કોઈ ઇંગ્લિશ હિન્દી ના ચાલે, તમે એના હિન્દી ઉપર પણ ટોન્ટ મારો છો. તો ગાળો તો તમારા તરફથી કેટલી ગંદી બોલવામાં આવે છે, એટલી હલકા પ્રકારની ગાળો બોલવામાં આવે છે. કોંગ્રેસના નેતાએ જે શબ્દ વાપર્યો તો ને મારે અત્યારે નથી વાપરવો. સોદાગર તો 700 કિસાનો મરી ગયા છે, મજદૂરો મરી ગયા છે. 70 વર્ષમાં જેટલો મોટો હુમલો નથી થયો ને આતંકવાદીનો, એટલો મોટો હુમલો 40 જવાનો આપણા દેશની સામે આખી દુનિયાએ 40 જવાનોની લાશ જોઈ છે ને, લાશ ઉપર આ લોકોએ વોટ માંગ્યા છે. તો જે શબ્દ તમે કહો છો કે મોતનો સોદાગર શબ્દ બોલવામાં, એ તો પ્રૂફ થઈ રહ્યો છે, એનાથી કોઈ નુકસાન નથી. દેશ તો સ્વીકારી રહ્યો છે કે જે શબ્દો બોલવામાં આવ્યા હતા એ તો હવે સાચા પડી રહ્યા છે. એટલે અને જે લોકો કાલ રાત સુધી જે લોકોને ઇન્ડિયા સામે કોઈ વાંધો નતો, ઇન્ડિયા શબ્દ સામે કાલ રાત સુધી જે લોકોને કોઈ વાંધો નતો, પણ 26 વિપક્ષી પાર્ટીઓએ જ્યારે પોતાનું નામ ઇન્ડિયા રાખ્યું, એટલે આજે આ બબ્બે ઝંડા રાખવા વાળા જે લોકોએ 50 વર્ષ સુધી ભારતનો ઝંડો નથી લહેરાવ્યો, એ લોકો આજે આઝાદીના 75 વર્ષમાં મિત્રકાળ ઉજવી રહ્યા છે કે અમૃતકાળ, એમાં ઇન્ડિયાને ગાળ બોલી રહ્યા છે કે ઇન્ડિયા શબ્દ એ અંગ્રેજોનો છે. રિયલી શેમ કે તમે તમારા દેશના શબ્દને પણ ગાળ એટલા માટે બોલો છો કારણ કે વિપક્ષે એનું નામ ઇન્ડિયા રાખ્યું. આના કરતા ડબલ ઢોલકી કે ડબલ માઇન્ડ
કે તમારું જે દોગલી નીતિ છે એ ઓપન થઈ રહી છે. ગાળો તો તમે ગણો છો. પ્રધાનમંત્રી સ્ટેજ ઉપર આવીને કે છે કે વિપક્ષે મને 90 91 ગાળો આપી અને આ ગાળો આપી અને પછી એ ગાળોનો લાભ લઈ અને રડીને પછી વોટ માંગે છે. પણ એટલું યાદ રાખો કે તમે 38 જણ ભેગા થયા છો ને એની વોટ બેંક માત્ર 2.5 કરોડ છે અને આ જે 26 પાર્ટી સામે ઊભી છે ને એની સામે એના 12 કરોડ વોટ્સ છે. એટલે આ જે ડર લાગી રહ્યો છે ને એ ડર એક જોરદાર રિઝલ્ટ લઈને આવશે. કોંગ્રેસને કોઈ નુકસાન નથી થયું. કોંગ્રેસે 55 વર્ષ રાજ કર્યું છે અને કોંગ્રેસે ઝીરો માંથી દેશને 2013 ની અંદર હીરો બનાવીને આ વડાપ્રધાનને દેશ આપ્યો છે ને એ વડાપ્રધાને આ દેશની અંદર આ દેશની શું હાલત કરી છે. 2 મહિનાથી મણિપુર સળગી રહ્યું છે, બરાબર છે. આખું નોર્થ ડૂબી ગયું છે ત્યારે આ માણસ જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ફ્રાન્સમાં જઈને ફરે છે. એમને કોઈ બોસ કે ને તો એમને સર્ટિફિકેટ લાગે છે. પણ જેક ડોર્સી એવું કે ને કે જ્યારે ટ્વિટર અમે ચલાવતા હતા ને ત્યારે આ લોકોની તાનાશાહી ચાલતી હતી અને કોંગ્રેસના લોકોના ટ્વિટર અમને બંધ કરવાનું કહ્યું હતું. ત્યારે એ લોકો શું કહે છે કે આ તો કોંગ્રેસનો એજન્ટ છે. એટલે દેશ એમના માટે રાષ્ટ્ર બની જાય છે અને ઇન્ડિયા અત્યાર સુધી ઇન્ડિયા અંગ્રેજોનું બની જાય છે. આ લોકોની દોગલી નીતિ આ દેશ જોઈ રહ્યો છે અને આ દેશને બધું ખબર પડી છે અને એટલા માટે અને ડરનું પરિણામ 2024 માં આવશે, જબરજસ્ત આવશે. કોંગ્રેસને કોઈ નુકસાન નહીં થાય. સાગરભાઈ જૂની રેકર્ડ થઈ ગઈ. બ્રિટનની તો એ પછી તો અમેરિકા જઈને આયા ને બધી મિટિંગ કરી. હવે હું તમને કહું, સાગરભાઈએ જે કીધું ને એ મોદી સાહેબે એવું કીધેલું કે વિધવાનું પેન્શનનો લાભ કઈ કોંગ્રેસમાંથી કઈ વિધવા બહેનોને આપવામાં આવ્યું, કઈ વિધવાનો આપવામાં આવ્યું. એટલે તમે પબ્લિક તમે આખું વાતનું અર્થ સાંભળો મારી વાત. અને મોદી સાહેબ સાંભળો સાગરભાઈ, મોદી સાહેબે ત્યારથી લઈને આજે 10 વર્ષથી વડાપ્રધાન છે. એમના ભૂતકાળના ભાષણોના હજારો સેંકડો વિડિયો જે બોલ્યા છે એક મહિલા સંસદ સભ્યનું 2 પાઠ હાસ્યના લીધે મોદી સાહેબે એટલું જ કીધું હતું કે રામાયણમાં જોયા પછી પહેલી વાર આટલું હાસ્ય બોલે. બાકી કોઈ સુરપંખા બુરપંખા કશું કોઈનું નામ લીધું નથી. મોદી સાહેબે ક્યારે સોનિયા ગાંધીનું નામ લીધું નથી. ડિબેટ પતી ગઈ ખબર નહીં, અભિજીતભાઈને પૂછો. દાદા તમે ચર્ચા કરો છો એટલે મેં કીધું થોડીક રાખું. જો હું તમને એક છેલ્લી વાત કહી દઉં હું તમને એક છેલ્લી વાત કહી દઉં કે એક વાક્ય નરેન્દ્રભાઈ મોદી બોલ્યા હતા ખેડૂતો માટે લઈને કે હું એક એવું મશીન છું કે એક તરફથી તમે આમ આલુ નાખશો ને તો બીજી તરફથી સોના ઉગશે. એને એડિટ કરીને એ જે વિડિયો હતો એ રાહુલ ગાંધીના નામે ઠીકરું ફોડ્યું અને આખા દેશની અંદર રાહુલ ગાંધીને એ વખતે આલુ સે સોના નીકળે માટે બદનામ કરવામાં આવ્યા હતા. આ બધું બધા કામો રાહુલ ગાંધીની ઇમેજ કરવા માટે જ્યારથી મુખ્યમંત્રી હતા ને ત્યારથી આ બધા સેંકડો વિડિયો છે પબ્લિક ડોમેનમાં. કશું સાબિત કરવાની જરૂર નથી, કોઈ ક્લેરિફિકેશન આપવાની જરૂર નથી. મોદીઝ ઓલ વિડિયોઝ આર વેરી ઇન્ફેમસ ઇન ધ મીડિયા. He was the chief minister of Gujarat. अरे यार पप्पू पॉपुलर हो गया इसमें तो आप क्यों चिंता करते हो? પ્રકાશભાઈ, સાગરભાઈ, પ્રકાશભાઈ, કાનાભાઈ, આપ ત્રણનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચાની એરેનામાં જોડાયા, ચર્ચા કરી. તો દર્શક મિત્રો, જે રીતે એનડીએ વર્સિસ ઇન્ડિયા 2024માં રસપ્રદ થવાની છે આ ચૂંટણી અને જે રીતે આ તમામ ઉદાહરણો જોતા વડાપ્રધાન મોદીના વિપક્ષી ગઠબંધનની જનતા પર અસર પાડવાના ઈરાદા પર સવાલ ઉઠવાનો પૂરેપૂરો અવકાશ છે. જોકે જમીન પર શું થશે તે તો આવતા વર્ષના ચૂંટણીના પરિણામો જ કહેશે. દર્શક મિત્રો, ચર્ચાને અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.